નીકળતા પહેલા સાવધાન રહેજો। આજે રાજ્યના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કામ વગર બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે। 5 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતને મેઘરાજા ફરી એકવાર ધમરોડવાના છે। ગુજરાતમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસવાના છે, જેમાં 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે જે ભારે વરસાદ છે ત્યાં તમામ 11 જિલ્લામાં પડવાનો છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે રેડ એલર્ટમાં પડવાનો છે અને તેને પગલે લોકોને સાવચેત રહેવાની અપીલ છે તે કરવામાં આવી છે। ગુજરાત માથે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ગુજરાતને ધમરોડવાના છે। આજે પણ બહાર નીકળતા પહેલા તમારે સાવધાન રહેવાની જરૂર છે। આજે રાજ્યના જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। 6 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ ક્યાં છે રેડ એલર્ટ તેની વાત કરીએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને બોટાદમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું। ભાવનગર, રાજકોટ, આણંદ અને બોટાદમાં જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું। આ 6 જિલ્લા તમે ટીવી સ્ક્રીન પર નામ જોઈ શકતા હશો, ત્યાં રેડ એલર્ટ છે, જેમાં અમદાવાદ સૌથી મોખરે છે, સુરેન્દ્રનગર, આણંદ, બોટાદ આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। પછી સૌરાષ્ટ્રના વિસ્તાર ભાવનગર અને રાજકોટમાં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું। હવે વાત ઓરેન્જ એલર્ટની કરીએ તો કચ્છ, મોરબી, અમરેલી અને વાવ થરાદમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદ છે તે પડવાનો છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે તેના પગલે ભારે વરસાદ છે તે ત્યાં પણ પડવાનો। સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ અને બનાસકાંઠામાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે।